ગરમી લાગે છે ફરીથી બોલો ભારત માતા કી વંદે વંદે આજના આપણા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તેના સક્રિય સભ્યોના સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને આ વિસ્તારના આગેવાન બેન શ્રીમતી નૌકાબેન, આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક્ટિવ બીજી ટર્મ જેમને થઈ છે મહામંત્રી તરીકે એવા આદરણીય શ્રી કનુભાઈ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજીભાઈ, જિલ્લાના મંત્રી હેમાભાઈ, ભલુભા, ગીતાબેન, અહીંયા ઉપસ્થિત તમામ પાર્ટીના જવાબદાર પદાધિકારીઓ અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો, કાર્યકર્તા ભાઈઓ, અત્યારે આપણને બધાને ખબર છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સળંગ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને આપણે એના વિકાસના ફળ ચાખી રહ્યા છીએ. આજે ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય તો એમાં જે કંઈ પણ વિકાસ ચાલી રહ્યો છે અને આ દેશની જે પ્રગતિ થઈ રહી છે, આપણા વિસ્તારની જે પ્રગતિ થઈ રહી છે, એની પાછળ જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી, એની પહેલા ભારતીય જનસંઘ. તો મારે તમને ઘણીવાર આપણા નવા કાર્યકર્તા હોય અને વિચાર આવે કે ક્યારથી ચાલતું છે, ભાજપ ક્યારે બન્યું, એની પહેલા શું હતું. તો મિત્રો, મારે થોડો એ ઇતિહાસ તમને કહેવો છે, તો તમે શાંતિથી જરા સાંભળજો તો તમને પણ ધ્યાનમાં આવશે કે કેટલા કાર્યકર્તાઓનું બલિદાન છે, કેટલા બધા લોકોએ સંઘર્ષ કર્યો છે અને કેટલી યાતનાઓ ભોગવી છે. ત્યારે આપણે આજે ધીમે ધીમે આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી હતી. એટલે આ દેશને મહાસત્તા બનાવવા માટે, વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રયત્નો કરી રહ્યા છે એના આપણે સૈનિકો છીએ. આઝાદી મળ્યા પછી પહેલી પાર્લામેન્ટ બની સિલેક્ટેડ પાર્લામેન્ટ હતી અને એ પાર્લામેન્ટમાં આપણને બધાને ખબર છે કે એ પાર્લામેન્ટમાં 370 ની કલમ હોય કે હિન્દુ સમાજ માટેની કોઈ ચિંતાની વાત હોય તો એમાં હિન્દુ સમાજની ચિંતા કરવાવાળા કોઈ સંસદ સભ્ય હતા નહીં. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ સરકારમાં હિન્દુ મહાસભાના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય હતા અને એ નહેરુજીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. અને એમને એમ થયું કે આટલી મોટી પાર્લામેન્ટ, આટલો મોટો દેશ, આટલો મોટો હિન્દુ સમાજ અને હિન્દુ સમાજ માટે બોલવાવાળો પાર્લામેન્ટમાં કોઈ નહીં, એની ફેવર કરવાવાળો કોઈ નહીં. નહેરુજીની સરકારમાંથી એમને રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા પછી એ વખત આપણા સરસંચાલકથી આપણા ગુરુજી હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકથી ગુરુજી હતા, એમને મળ્યા અને એમને મળ્યા પછી એવી ચિંતા થઈ કે ભાઈ આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, આ ભારત માતા માટે, આ હિન્દુ સમાજ માટે ચિંતા કરે અથવા તો કામ કરે એવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી છે. અને ગુરુજીએ 5 કાર્યકર્તાઓ આપ્યા હતા, 5 પ્રચારક કક્ષાના કાર્યકર્તાઓ, અટલ બિહારી વાજપેયી હોય, કુશાભાઉજી હોય, ભાઈ મહાવીર હોય, આવા 5 કાર્યકર્તાઓ પ્રચારકો આપ્યા અને કે તમે એક એવી પાર્ટી બનાવો કે જે આ દેશ માટે, હિન્દુ સમાજ માટે, રાષ્ટ્ર માટે, આ ભારત માતા માટે ચિંતા કરે એવી પાર્ટી બનાવો. એટલે 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ. આપણી શરૂઆત એ વખતે થઈ અને એ વખતે આપણા મુખ્ય એજન્ડા હતા 3 મુખ્ય એજન્ડા સાથે પાર્ટીની સ્થાપના થઈ. એક રામ મંદિર બનાવવું, એક 370 ની કલમ હટાવી અને એક સમાન સિવિલ કોડ લાવવો. સમાન સિવિલ કોડ એટલે આ દેશના તમામ નાગરિકો માટે કાયદો સરખો. આવા 3 મુખ્ય એજન્ડા લઈને આપણે ભારતીય જનતા પાર્ટી જે તે વખતે જનસંઘની સ્થાપના કરી અને જનસંઘની સ્થાપના કરતાની સાથે અધ્યક્ષ તરીકે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હતા. અધ્યક્ષ તરીકે આપણે પહેલો જ કાર્યક્રમ
370ની કલમ હટાવવા માટેનો નક્કી કર્યો અને એમને કહ્યું કે ભાઈ 370ની કલમ એટલે તમને લગભગ ખબર હશે પણ છતાં થોડી ચોખવટ કરું તો આમ કહેવાય કાશ્મીર જમ્મુ કાશ્મીર ભારતમાં પણ ત્યાંનો ધ્વજ અલગ કહેવાય આપણા દેશનો ભાગ પણ ત્યાંનો કાયદો અલગ કહેવાય આપણા દેશનો ભાગ પણ ત્યાંના વડાપ્રધાન કહેવાય મુખ્યમંત્રીને ત્યાંના વજીર આઝમ કહેવાય આ કલમો દૂર કરવાની એ 370ની કલમમાં બધું આવતું એટલે એક દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલે એમ કરીને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ એક આંદોલન છેડ્યું અને કાશ્મીરમાં જવા માટે પણ પરમિશન લેવી પડે આજે તમારે વિદેશમાં જવું હોય તો વિઝા લેવી પડે એવી પરમિશન લેવી પડે તો એમને કહ્યું કે હું પરમિશન નથી લેવાનો મારા 370ની કલમ હટાવવા માટે એમને આંદોલન કર્યું અને એમને કાશ્મીરનો પ્રવેશ કર્યો એટલે ત્યાંની સરકાર હતી કોંગ્રેસની એને ધરપકડ કરી અને જેલમાં મૂકી દીધા અને જેલમાં મૂક્યા પછી શું થયું શું ના થયું આજે પણ એ રહસ્ય અકબંધ છે પણ આપણે એવું કહીએ છીએ કે કોંગ્રેસના લોકોએ એમની હત્યા કરી કેમ કે હજુ સુધી કંઈ ખબર નથી પડી જેલમાં જ એમનું મૃત્યુ થયું એટલે આવા આપણા પ્રથમ અધ્યક્ષ જનસંઘના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશ માટે આ રાષ્ટ્ર માટે ભારત માતા માટે પહેલું બલિદાન એના પછી અધ્યક્ષ બન્યા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી અને પંડિત દીનદયાળજી સતત ટ્રેનમાં પ્રવાસ કરતા અને એ સતત પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે કાર્યકર્તાઓને કઈ રીતે પાર્ટીમાં જોડવા એની ચિંતા કરતા હતા ત્યારે એવામાં મોગલસરાય રેલવે સ્ટેશન ઉપર એમની પણ એક રેલવેના ડબ્બામાંથી એમની ડેડ બોડી મળી એમની પણ હત્યા થઈ ગઈ એનું પણ આજે હજુ સુધી કોને હત્યા કરી શું કરી એ રહસ્ય આ આપણું બીજું બલિદાન દેશ માટે ત્યારે કોઈને સપનું નહોતું આવતું જનસંઘના કાર્યકર્તાને કે ભાઈ સત્તા આપણી આવશે પણ આ રાષ્ટ્ર માટે આ ભારત માટે આ દેશ માટે કંઈક કરવું જોઈએ એના માટે સતત ચિંતા કરતા આપણા કાર્યકર્તાઓ આગળ વધતા હતા ઘણા બધા જનસંઘ સમયમાં કાર્યક્રમો થયા છે ખાવડા આંદોલન થયું હતું આપણું કચ્છમાં તો એમાં પણ આપણા ગુજરાત લેવલના બધા કાર્યકર્તાઓ જોડાયા હતા એમાં આપણા બનાસકાંઠાના આપણા ભાઈ બચાણી સાહેબ એ કાર્યક્રમમાં જોડાયા આવા અલગ અલગ કાર્યક્રમો કરતા ધીમે આપણને બધાને ખબર છે કે 1977 આપણે પાર્ટી જ્યારે સ્થાપના થઈ ત્યારથી આપણે માનીએ છીએ આપણી વિચારધારામાં છે કે વ્યક્તિ સે બડા દલ હૈ ઓર દલ સે બડા દેશ આપણા કરતા મોટી પાર્ટી અને પાર્ટીથી મોટો દેશ એટલે 1977માં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર આ દેશમાં અરાજકતા અને આ દેશમાં બધી પરિસ્થિતિ ખૂબ બગડી 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાવી એ સમય પણ તમને પહેલા યાદ કરાવો 77 પહેલા તો કટોકટી લાવી ત્યારે આપણા જનસંઘના કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેટલા પણ અધિકારી પદાધિકારી હતા એમને પણ વીણીને જેલમાં નાખી દીધા આવો ત્રાસ ગુજારવામાં આવ્યો લગભગ 1.5 વર્ષ સુધી બધા જેલમાં રહ્યા પછી એક જેને કહેવાય ને કે કાળો દિવસ આવો કાળો કાયદો લાવનાર કોઈ હોય તો ઇન્દિરા ગાંધી આવું અસંખ્ય વેદનાઓ આ દેશને કોઈ દિશા આપનાર નહોતું આ દેશ જેને કહેવાય કે અધિકારની ગળતામાં ધકેલવાનું કામ કોંગ્રેસના શાસનમાં થઈ રહ્યું હતું ત્યારે 1977માં આપણને એવું લાગ્યું ભારતીય જનસંઘને કે ભાઈ આપણે એટલા હાથે આ કોંગ્રેસને નહીં હરાવી શકીએ અથવા તો એટલા હાથે સત્તા મેળવવી મુશ્કેલ છે કેમ કે સત્તાનો આપણે સાધન તરીકે ઉપયોગ કરીને આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવાનું સ્વપ્ન હતું ત્યારે આપણે 1977માં જનતા દળમાં વિલીન કર્યું અને એ વખતે આપણું નિશાન હતું ચક્રમાં હડતાલી ખેડૂત અને 1977માં આપણો જનતા દળનો વિજય થયો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને ધીમે સરકાર 2-3 વર્ષ ચાલ્યા પછી આપણને એવું કહેવામાં આવ્યું મતલબ જે ભારતીય જનસંઘના કાર્યકર્તાઓ જે જનતા દળમાં જોડાયા હતા એમને
કે ભાઈ તમે ભારતીય જનતા દળના કાર્યકર્તા રહી શકશો અથવા આરએસએસના સ્વયંસેવક રહી શકશો, સભ્યપદ રહી શકશો, બેમાંથી કોઈ પણ એક જ રહી શકશો. એ વખતે આપણે બધા સંઘના સ્વયંસેવકો છીએ હતા એ વખતે, એટલે એમને સંઘના સ્વયંસેવક રહેવાનું પસંદ કર્યું અને જનતા દળમાંથી વિખૂટા પડ્યા. પછી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 6 એપ્રિલ 1981ના રોજ મુંબઈ ખાતે એક મોટું વિશાળ સંમેલન થયું આપણું કાર્યકર્તાઓનું, અને ત્યાં 6 એપ્રિલ 1981માં આપણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. એના એ જ વિચારો, જનસંઘ વખતના જ વિચારો, ભારતીય જનસંઘનો જ એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1981માં મુંબઈ ખાતે થઈ. એ વખતે અટલ ત્યાં બોલ્યા હતા, અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और कमल खिले. કોઈને સપનું પણ નહોતું આવતું સત્તામાં જઈશું, ત્યારે અટલજીના શબ્દો આજે સાકાર થઈ રહ્યા છે. અટલજીના શબ્દો આજે સાકાર થઈ રહ્યા છે. 81માં જ્યારે સ્થાપના થઈ ત્યારે આપણું નિશાન પહેલો આપણો જનસંઘનો દીવો હતો. જનતા દળમાં એટલે ચક્રવાળધારી ખેડૂત, અને પછી આપણું કમળ આજે જે છે કમળનું નિશાન આપણે લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. ત્યારે મિત્રો પહેલી જ્યારે ચૂંટણી થઈ ત્યારે આપણે 2 સીટો આવી, 84. આખા દેશમાંથી 2 સીટો આવી અને ગુજરાત 1 સીટ આપી હતી મહેસાણાની. ત્યારે બધા લોકો મતલબ બીજી પાર્ટીવાળા, કોંગ્રેસવાળા, એનું કારણ હતું કે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એટલે એમની હત્યા થઈ એટલે પબ્લિકે એમની લાગણીથી જોડાઈ અને એમને સ્પષ્ટ બહુમતી, ખૂબ મોટી બહુમતી, લગભગ મને અંદાજ નથી પણ 400 સીટો એમને આપી, 415 સીટો. અને આપણે ખાલી 2 જ સીટો આવી ત્યારે બીજી રાજકીય પાર્ટીઓ આપણી મજાક કરતા કે ભાઈ આ 2 જ લોકો ચૂંટાયા હતા, ભવિષ્યમાં આપણું થશે શું? આ રાજકીય પાર્ટીનું અસ્તિત્વ કઈ રીતે ટકશે? પણ છતાં એ વખતના આપણા બધા આગેવાનો, સ્થાપનાથી ત્યારે આપણે પહેલા હતા અટલ બિહારી વાજપેયી, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલે કરી 1981માં. ત્યારે અટલ બિહારી વાજપેયી અધ્યક્ષ બન્યા અને સતત કાર્યક્રમો પર કાર્યક્રમો, રામ મંદિરનું આંદોલન કર્યું. અને એમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખું એનું સંચાલન કર્યું. અટલજીએ જ્યારે અડવાણીજીએ રામ મંદિરનું આંદોલન કર્યું, સોમનાથથી યાત્રા શરૂ કરી, ત્યારે આખું સંચાલન આપણા આજના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ. આવા અસંખ્ય કાર્યક્રમો થકી આ દેશમાં હિન્દુત્વ જગાડવાનું કામ, આ દેશનું અસ્તિત્વ જગાડવાનું કામ, આ દેશની સંસ્કૃતિને જગાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ આપણા આગેવાનો અટલ બિહારી વાજપેયીજી હોય, આપણા મોદી સાહેબ હોય, કે અગાઉના આપણા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાળજી હોય, કુશાભાઉજી ઠાકરે હોય. આવા અસંખ્ય આપણા કાર્યકર્તાઓ જે હતા, જેમને પોતાનું આખું જીવન આ રાષ્ટ્ર માટે, આ પાર્ટી માટે, આ દેશ માટે, આ ભારત માતા માટે જેમને સમર્પિત કર્યું, તેવા અસંખ્ય કાર્યકર્તાઓના કામ થકી આજે આપણે સત્તા ભોગવી રહ્યા છીએ. અને ધીમે ધીમે આપણે 1981માં સ્થાપના પછી જોયું તો કોઈ સત્તા દેખાતી નથી, પણ છતાંય મેં કહ્યું એમ સતત કાર્યક્રમો આપીને આપણે હિન્દુત્વને જાગૃત કર્યા, દેશના નાગરિકોને જાગૃત કર્યા અને ખરેખર સાચા અર્થમાં રાજકીય સૂઝ જેને કહેવાય કે રાજકીય દીર્ઘદ્રષ્ટિ એ આપણા નેતાઓ જોડે હતી, આપણા આગેવાનો જોડે હતી. અને સતત એમને લોક જાગૃતિ ચાલુ રાખી અને ધીમે આપણને બધાને ખબર છે કે ઇન્દિરા ગાંધીની હત્યા વચ્ચે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એટલી બધી અરાજકતા, એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયેલો કે ખુદ રાજીવ ગાંધી જાહેર સભામાંથી બોલ્યા. આજે જેમ આપણી પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર છે ને, એવી 1984માં રાજીવ ગાંધીની પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સરકાર હતી. ત્યારે રાજીવ ગાંધી એ જમાનામાં એક જાહેર સભામાં એવું બોલ્યા હતા કે દિલ્હીથી હું રૂપિયો મોકલું છું, 1 રૂપિયો
તો જે કામ માટે મોકલ્યો હોય છે રૂપિયો એ કામ સુધી પહોંચતા નીચે દિલ્હીથી ધીમે જે કામનો રૂપિયો મોકલ્યો હોય છે એ કામ સુધી પહોંચતા એ ગામ સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આવું રાજીવ ગાંધીએ કબૂલ્યું. એનો કહેવાનો મતલબ શુદ્ધ ગુજરાતીમાં આપણે એવો થાય કે રાજીવ ગાંધી એમના શાસનમાં 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો એવું રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે એ વખતે એમની કોંગ્રેસના શાસનમાં એમણે કબૂલ્યું. આવી બહુ અરાજકતા થઈ ગયેલી હતી, ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. ત્યારે આપણે ગઠબંધન વાળી એનડીએ વાળી સરકાર ફરી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આપણે 89માં સરકાર બનાવી. આપણી સરકાર બની અને અટલજીના નેતૃત્વમાં ઘણી બધી પાર્ટીઓ સાથેની આપણી એનડીએની સરકાર હતી. ત્યારે અટલજીએ શરૂઆત કરી કે આ દેશનું સ્વાભિમાન જગાડવું છે. તો અટલજીએ શું કર્યું આપણને બધાને ખબર છે. અમેરિકા બોસ કહેવાય આખા દુનિયાનો, રશિયા કહેવાય, અને એ કોઈની પરમિશન લીધા વગર આપણે પરમાણુ ધડાકા કર્યા, બધાને ખબર છે. અને આખા વિશ્વને બતાવ્યું કે ભારત એ બાયકામનું નથી, ભારત જોડે બધી જ શક્તિઓ છે. એમ કરીને આપણે પરમાણુ ધડાકા કરીને પરમાણુ આપણી જોડે છે એવું આખા વિશ્વને સાબિત કરી બતાવ્યું અને આપણા દેશનું સ્વાભિમાન વધાર્યું. ઘણા બધા દેશો મતલબ અમેરિકાએ બધાએ પ્રતિબંધો મૂક્યા, પણ એ વખતે અટલજીએ કહી દીધું કે જેને જે કરવું એ કરો, પ્રતિબંધો અમે સહન કરી લઈશું, બાકી મારા દેશમાં અણુ ધડાકા તો કરવા છે. અણુ ધડાકા કરીને રહ્યા અને એ બધા આપણને ખબર છે. મિત્રો, આવા તો અસંખ્ય કામો આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે આપણા આગેવાનો કર્યા છે. ક્યાંય અટલજીના શાસનમાં પણ ક્યાંય 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી. એમને જ્યારે સરકાર એમની ગઈ, આપણને બધાને ખબર છે, ત્યારે 1 વર્ષથી સરકાર ગઈ અને 1 વોટ પણ એમને કોંગ્રેસના જેમ ખરીદ્યો નહીં. એમને કહ્યું કે મારી સરકાર જાય તો મંજૂર છે, પણ મારે કોઈ આવી ખરીદ વેચાણનો સોદો કરવો નથી. અને એ સરકાર ગઈ અને ફીલ ગુડના નામે આપણે ચૂંટણી લડ્યા, પણ આપણે એમાં ચૂંટણીમાં વિજયી નથી શક્યા અને આપણી સરકાર જતી. એના પછી મિત્રો આપણે જોયું છે તો 2014 પહેલા સતત 10 વર્ષ એટલે કે 2004 થી માંડી અને 2014 સુધી મનમોહન સિંહની સરકાર ચાલી. એ તો લગભગ બધા લોકોને આજે બેઠેલા બધા કાર્યકર્તાઓને પણ યાદ હશે કે એમાં તો ભ્રષ્ટાચાર કરવાની હોડ લાગી હતી. કોઈ ટુજી ગોપાળ હોય, કોઈ વરસાદેનું મોટું કાળું કરે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરતા આપણે બધાએ જોયું. અને પેલા વડાપ્રધાન મુની બાબાની જેમ શાંત બેઠા રહે. એટલે આખો દેશ જેને કહેવાય કે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલો કે આપણને એમ થાય કે આપણા દેશનો, આ રાષ્ટ્રનો થશે શું. અને તમને નવાઈ લાગશે, વચ્ચે બધી સરકારો બધી બને નથી, અલગ તૂટતી બનતી, કોઈ પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવે નહીં. સરકારો બને ત્યારે આપણા ચંદ્રશેખરજી વડાપ્રધાન હતા અને ઘણા બધા લોકોને કદાચ યાદ હોય તો આપણે દેવું હતું, દેવાનો વ્યાજનો હપ્તો ભરવા માટે ટનોના હિસાબથી સોનું આપણે મૂક્યું હતું. 5-25 કિલોને ટનોના હિસાબથી સોનું ગીરવે મૂકીને આપણે વેચીને એ વ્યાજનો હપ્તો ચૂકતે કરતા. અને આખા વિશ્વમાં આખી ભારતની છાપ એટલે ભારત ગરીબોનો દેશ, ભારત ભિખારીઓનો દેશ, ભારત મદારીઓનો દેશ, આવી આપણી છાપ. આપણે ભારતના વડાપ્રધાન જાય, મનમોહનસિંહ હતા ત્યારે વિદેશ જતા, અમેરિકા જાય તો અમેરિકાના પ્રમુખ એમને ના મળે. એ તો વિદેશ મંત્રી જોડે મીટિંગ કરીને પાછા આવે. નહીં ભારતમાં કોઈને ખબર ના હોય કે અમેરિકામાં કોઈને ખબર ના હોય કે ભાઈ આ ભારતના વડાપ્રધાન અમેરિકા ગયા હતા, આવ્યા. આવી પરિસ્થિતિ હતી દેશની. 2014માં આપણે જોયું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા, એના પછીની પરિસ્થિતિ આપણે બધાએ જાણીએ છીએ. એવું થોડા તમને પાછળ જો ગુજરાતમાં, તો ગુજરાતમાં આપણી 1995માં સરકાર બની, સ્પષ્ટ બહુમતીવાળી. એના પહેલા 89માં પણ આપણી સરકાર ભાગીદારીવાળી સરકાર હતી, પણ સ્પષ્ટ બહુમતીવાળી સરકાર 1995માં બની અને કેશુબાપા આપણા મુખ્યમંત્રી બન્યા. ત્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો. ભૂકંપ આવ્યા પછી આખી પરિસ્થિતિ
ગુજરાતની ખૂબ ખરાબ થઈ ગઈ. આખું કચ્છ બેઠું કરવું ખૂબ મુશ્કેલ હતું. એના પછી એક બાજુ ભૂકંપ અને ફરીથી એના પછી તરત જ આપણને બધાને ખબર છે કે કાર સેવા કરીને આવતા 54 જેટલા કાર સેવકોને એક જ રેલવેના ડબ્બામાં ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવીને બધાની હત્યા કરવામાં આવી કાર સેવકોની. અને એના પછી જે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા, એ ગુજરાતનું રમખાણ ફાટ્યા પછીનું ગુજરાત એટલે કે આખું અસ્ત વ્યસ્ત ગુજરાત થઈ ગયેલું, ત્યારે કેન્દ્રએ નક્કી કર્યું કે ભાઈ અહીંયા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભૂકંપ પછી જરૂર છે, એટલે ભૂકંપ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મુખ્યમંત્રી તરીકે ગુજરાત મૂક્યા. અને નરેન્દ્રભાઈ હતા ત્યારે અમે કહ્યું ગોધરાકાંડ પણ થયો, અને એક બાજુ ભૂકંપની જવાબદારી, ભૂકંપમાંથી કચ્છને બેઠો કરવાની જવાબદારી, ગુજરાતને બેઠો કરવાની જવાબદારી, અને બીજી બાજુ આ કોઈ રમખાણો પછી ગુજરાતને સરખું કરવાની પણ જવાબદારી આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર આવેલી મુખ્યમંત્રી તરીકે. અને એમને ખૂબ પુણ્યપૂર્વક ખૂબ ઝડપથી કચ્છને પણ બેઠું કર્યું અને ગુજરાતને પણ કોમી દાવાનળથી મુક્ત ગુજરાત. આજે આપણે જોયું છે કે એ ગોધરાકાંડ થયા પછી ગુજરાતમાં ક્યાંય કોઈ રમખાણ કે ક્યાંય કરફ્યુ જેવી પરિસ્થિતિ થઈ નથી. આપણે બધાએ જોયું છે. આ કોને નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતી કે જેમને વિકાસ સાથે સાથે કોમી એકતાના પણ દર્શન ગુજરાતમાં એમને કરાવ્યા. અને ગુજરાતમાં વિકાસની વાતો હું તમને પછી કહીશ. એ આખું સેશન તમને અલગ લઈશ 15-20 મિનિટ. એ રીતે ગુજરાતનો વિકાસ જોઈ અને આખો દેશ પ્રભાવિત થયો. અને એમ થયું કે ગુજરાતનો આટલો સારો વિકાસ મોદી સાહેબના શાસનમાં એ 14 વર્ષ આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી એમને જે વિકાસ કર્યો એ ગુજરાત એક વિકાસનો મોડેલ તરીકે આખા ભારતના લોકોએ સ્વીકારી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવ્યા. પછી પણ આપણે જોયું છે તો એમને આ ભિખારીનો દેશ, આ ગરીબોનો દેશ, આ મદારીનો દેશ જે ઇમેજ હતી એ ઇમેજ ભૂસવાનું કામ જો કોઈએ કર્યું હોય આ દેશનો એક નાગરિકનો મસ્તક આમ ગૌરવથી ઊંચું થાય આખા વિશ્વ સામે. અને આખા વિશ્વના કોઈ પણ દેશ સાથે, કોઈ પણ દેશના આગેવાન સાથે તમે આંખથી આંખને વાત કરી શકો એવી પરિસ્થિતિનું નિર્માણ કોઈએ કર્યું હોય તો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન તરીકે કર્યું. આ દેશના 140 કરોડ નાગરિકોનું ગૌરવ વધારવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ. મિત્રો, આપણને બધાને ખબર છે કે 2014માં આપણે 282 સીટોની બહુમતી સાથે જીત્યા હતા. ફરીથી 2019માં પણ આપણને દેશના લોકોએ સ્વીકાર્યા અને 303 સીટો બીજેપીને આપી અને ફરી આપણે એનડીએની સરકાર બની. અને ત્રીજી વખત પણ આપણને ખબર છે 240 સીટો સાથે એનડીએની સરકાર બની. એટલે હું તમને બીજેપીની 21 સીટો કહું છું. આ રીતે નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે. નરેન્દ્રભાઈએ એક સંકલ્પ કર્યો છે કે આ દેશને આઝાદી મળ્યાને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. વિકસિત રાષ્ટ્ર એટલે જેમ અમેરિકા, જાપાન, રશિયા જે પ્રમાણે વિકસિત રાષ્ટ્ર છે એવો વિકસિત રાષ્ટ્ર બનાવવાનો એમને સંકલ્પ કર્યો છે. અને મિત્રો, એ સંકલ્પના ભાગરૂપે આપણને બધાને અલગ અલગ જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ આ દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ એમને કર્યો છે. એ સંકલ્પ પણ પૂરો કરવા માટેની આપણી બધાની સહિયારી જવાબદારી છે. તમે જુઓ 10 વર્ષ મનમોહનજીની સરકાર ચાલી અને આજે 11 વર્ષથી એના પછી તરત મોદી સાહેબની સરકાર ચાલે છે. ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર નામે એક રૂપિયો થયો નથી. ક્યાંય એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી. મિત્રો, મારે તમને કહેવું છે કે એક બાજુ કોંગ્રેસના વડાપ્રધાન હતા કે જે એવું કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું દિલ્હીથી, તો જે કામ માટે મોકલ્યો છે કામ સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એટલે કે 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો. આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન સન્માન નિધિનો એક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો 4 મહિને મોકલે છે. ત્યારે 2000 રૂપિયાનો જ્યારે 2000 રૂપિયા જમા કરવા માટે મોકલે કોઈના ખાતામાં 1900 નંબરો જમા થતા નથી. બધાના ખાતામાં 2000 રૂપિયા થાય છે ને. ઘણા બધા ખેડૂતો છે
થાય છે ને? એક રૂપિયો પણ વચ્ચે ક્યાંય કોંગ્રેસની જેમ ચવાતો નથી લીધું. અને હવે 85 પૈસા ચવાઈ જતા હોય રૂપિયામાંથી, એ ક્યાંથી વિકાસ થાય? આવા મોદી સાહેબના શાસનમાં આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ, આપણે બધા સાથે રહીએ. આ દેશ માટે, આ ભારત માતા માટે, આ રાષ્ટ્ર માટે કેટલાય કાર્યકર્તાએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આપણે જેમ કહીએ ને કે એ તો ઘરેથી નીકળીને સાધુ થઈ ગયા છે. તો આ બધા આપણા બીજેપીમાં જે કાર્યકર્તાઓ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કાર્યકર્તાઓ છે, આપણા વિવિધ ક્ષેત્રોમાં ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે કે જેને આ દેશ માટે, આ રાષ્ટ્ર સમર્પિત થયા છે, આખું જીવન આ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે. એ પૈકી રહે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, કે એમને પણ પોતાનું ઘર-બાર છોડીને આખું જીવન આ રાષ્ટ્ર માટે સમર્પિત કરેલું છે. એવા કાર્યકર્તા મોદી સાહેબ છે. ત્યારે આપણને આ વિકાસ દેખાયેલો છે. આ દેશનું વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન, સંકલ્પ પણ એ કરી શકે છે. મિત્રો, મારે થોડી તમને વાતો કરવી છે, પણ હું ભાષણ નહીં કરું, આપણે ટુએ ચલાવીશું. વચ્ચે ક્યાંય વિકાસની વાત કરી નથી. વિકાસ એટલે સરકારની યોજનાઓની વાત કરી નથી. મારે તમને પૂછવું છે, તમે મને એક વારા પરથી આંગળી ઊંચી કરજો, હું જેને ઉભો કરું એ કહેજો કે ભાઈ આ યોજના બનાવી. એ ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કે જેની આપણી ભારતીય જનતા પાર્ટીની લોકો માટે, ખેડૂતો માટે, બહેનો માટે, આદિવાસીઓ માટે, દલિતો માટેની જે કંઈ યોજનાઓ બનાવી હોય, એ તમે એક એક યોજનાનું નામ મને કહો, બાકી રહેશે પછી છેલ્લે હું તમને કહીશ. શરૂ કરીએ આપણે. રાજુભાઈ, કિસાન સન્માન નિધિ. કિસાન સન્માન નિધિ સરકારની યોજના છે. ખેડૂતો માટે ક્યારેય કોઈ ચિંતા કરી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય અને ખેડૂતના ખાતામાં એક વર્ષમાં 6000 રૂપિયા જમા થાય, કિસાન સન્માન નિધિનું નામ આપે છે. આયુષ્માન કાર્ડ. આયુષ્માન કાર્ડ ખૂબ મોટી યોજના છે. આખા વિશ્વમાં આટલી મોટી યોજના ક્યાંય નથી થઈ. ભાઈ થોડીક શાંતિ રાખીશું આપણે. આયુષ્માન કાર્ડ મારે આયુષ્માન કાર્ડ વિશે કહેવું છે. બે મિનિટ. આયુષ્માન કાર્ડ એટલે ભૂતકાળમાં આપણે બધાને ખબર છે. ભારત માતા કી જય. વંદે. આપણને બધાને ખબર છે, ભૂતકાળમાં કોઈ બીમાર થાય, ઘરમાં કોઈ બાયપાસ કરાવવું પડે કે કિડનીની તકલીફ આવે ને કિડની બદલવી પડે, ત્યારે 2-5 લાખ રૂપિયાનો ખર્ચો આવે તો ખેતર અડાણ મૂકવું પડે અથવા તો વેચવું પડે. આવી પરિસ્થિતિ હતી. આજે આયુષ્માન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર 10 લાખ રૂપિયા સુધીની આવી કોઈ મેડિકલ તકલીફ થાય અથવા શારીરિક તકલીફ થાય તો એના માટે સરકાર ભોગવે છે. બીજું, દેશમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ આજે ચાલી રહ્યું છે. કોરોના વખતથી ચાલુ થયું અને અત્યારે સળંગ 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના પણ આપણે ચાલે છે. કોઈ યોજના યાદ આવે તો કહો. હા, પ્રધાનમંત્રી આવાસ યોજના. મકાનોની યોજના પહેલા પણ બનતી હતી કોંગ્રેસના શાસનમાં પણ એ લોકો 12-15 હજાર કે 20,000 થી વધારે રૂપિયા હતા. આજે આપણે દેશમાં 4 કરોડ મકાનો બનાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના. બોલો. 108. આધાર કાર્ડ સક્ષમ બનાવ્યું. હા, આધાર કાર્ડ બધી સાથે જોડી દીધું. આધાર કાર્ડ થકી આપણી ઓળખ આપી અને મિનિસ્ટ્રીની બધું બરાબર. તમે 108 ગમે ત્યારે અડધી રાતે ફોન કરો, 108 આવી જાય આવો નંબર. ગાય માટે 150 રૂપિયા ગાય જે પાળતા હોય, હા, ગાય પાળતા હોય એને ગાય માટે 9000 રૂપિયા વાર્ષિક ભાડે. સૂર્યોદય યોજના. સૂર્યોદય યોજના સબસિડી મળે છે 1,000 ની. જ્યોતિગ્રામ યોજના સૌથી મોટી યોજના. આપણને બધાને ખબર છે ગુજરાતમાં
24 કલાક લાઈટ વાળા ડિપેન્ડ લાઈટ આપણે ગામડે ગામડે એ જતી ગામની ત્યાં પછી જનતા હા જનતા યોજના કામ કર્યું જવાહરલાલે પણ 40 વર્ષ સુધી કશું નતું કર્યું કે જનતા યોજના સાકાર છે ત્યારે તમારા અહીંયા પાણી આવે છે તમે માગો છો 90% આવ્યા છે 5 લાખ 90% આવ્યા છે 5 લાખ રૂપિયા વાર્ષિક ખેડૂત છે 5 લાખ રૂપિયા લોન મળે છે અને 1 પણ રૂપિયા વ્યાજ લેવામાં આવે છે હા પ્રધાનમંત્રી સડક યોજના અને મુખ્યમંત્રી સડક યોજના દ્વારા એકબીજા કામોને રોડતા રોડ બનાવ્યા એ આવાજ નીકળે અમે 5 મિનિટમાં પૂરું કરીએ 5 જ મિનિટ પાણીની મને ખબર છે મેં હમણાં તમને કહ્યું કે 40 વર્ષ સુધી કોંગ્રેસે કશું ના કર્યું પાણી લાવવાનું કામ ભાજપે કર્યું છે ત્યારે તમે આજે પાણી માંગો છો બાકી પીવાના પાણીના પપ્પા છે અમને ખબર પીવાનું ખારું પાણી કીધા પૂછી કે આપણા ઘડિયાળ આપણને ખબર છે કોંગ્રેસના પાપે એટલે એની ચિંતા કરે છે ધારાસભ્યશ્રી બાકી બધી યોજનાઓની વાતો કરો ચલો ઉજ્જવલા યોજના માટે મારે કહેવું છે કે પહેલા ગેસ કનેક્શન માંગો એટલે 6-7 વર્ષે કનેક્શન મળતું સંસદ સભ્યને 25 રૂપિયા મળતી વાર્ષિક 25 જેમને ગેસ સંસદ સભ્ય અપાઈ શકે હું સંસદ સભ્યના કોટામાંથી ગેસ લાવ્યો છે એટલે આજે ગરીબમાં ગરીબ માણસના ઘરે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ મફત ગેસનું કનેક્શનનો બાટલો પહોંચાડે છે આગળ હા વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના વયવંદના યોજના હા મુદ્રા યોજના નાના વેપારીઓ જેને ધંધો કરે છે અને સહાય વિશ્વકર્મા યોજના હમણાં પાસ કરી આપણને ખબર છે મેક ઇન ઇન્ડિયા વાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ મોટી યોજના જેને કહેવાય કે શિક્ષિત કરવા કામ શિક્ષણ માટે ભીખ માંગતા દેશનો મુખ્યમંત્રી ભીખ માંગે છે રાજ્ય ઘરે ઘરે શૌચાલય આગળ કોઈને યાદ છે ભાઈ ખેતીવાડીના સાધનો ઉપર ટ્રેક્ટર ઉપર 1 લાખ રૂપિયા હા સબસિડી ખેડૂતોને સાધનો પર સબસિડી વિધવા પેન્શન યોજના હા અટલ પેન્શન યોજના એવી વીમા યોજના પણ છે વીમા યોજના ગામથી દોડતા રસ્તાની મુખ્યમંત્રી સડક યોજના હા ખૂબ રસ્તા બનાવ્યા સુકન્યા યોજના હા ગવર્મેન્ટ મામે આ ગણ દીદી જેને જે યોજના યાદ આવે કો સૌજન ધારા આ અકસ્માત વીમો તમે આ નોમિનલ પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનો વીમો સરકાર 24 કલાક તો 50,000 રૂપિયા ગમે તે એક્સિડન્ટ થયો છે સરકારના પુરાવા છે હા ગમે તે એક્સિડન્ટ થયો તો 50,000 રૂપિયા સીધી સહાય છે કોઈને યાદ આવે છે તમને દિવસે વીજળી આપી એ યાદ કરો દાડે વીજળી આવે છે દિવસે બક્ષીપંચ સમાજના લોકો માટે ઓબીસી જે છે ઓબીસી બક્ષીપંચના લોકો માટે અને સમાજના લોકો માટે જે ઓબીસી આયોગ હતો કેન્દ્રમાં ઓબીસી આયોગ હતો એને બંધારણીય દરજ્જો નહોતો મળ્યો તો એને બંધારણીય દરજ્જો આપવાનું કામ પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે
કોઈ યોજના યાદ આવે તો કહો, બાકી છે હું કહું છું. હા હા 10% હા એની 10% સામાન્ય અનામત આપી એ બી છે. સૌથી મોટો મુદ્દો તો આપણે ભૂલી ગયા, રામ મંદિરનું બોલ્યું નહીં. સર 500 વર્ષના ઇતિહાસમાં લાખો લોકો શહીદ થયા છે રામ મંદિરમાં, અને રામ મંદિર બનાવવાનું કામ પણ કોઈએ કર્યું છે ભારતીય જનતા પાર્ટી આપણે ગુજરાતમાં પાવાગઢ પછી કરાય. પાવાગઢ આપણા ગુજરાતમાં પાવાગઢમાં ધજા ચડાવવાનું કામ પણ આપણે કર્યું ભારતીય જનતા પાર્ટી. 370 ની કલમ આપણા મોદી સાહેબે અને આપણા અમિતભાઈ શાહ સાહેબે 370 ની કલમ હમણાં પરમ દિવસે એટલે 4 દિવસ પહેલા વકફ બોર્ડ એ કાયદો બની ગયો, એમાં પણ એમેન્ડમેન્ટ કર્યું છે. ₹5,00,000 આવક સુધી કોઈ ટેક્સ નહીં. વિશ્વકર્મા યોજના બનાવી. હા વિશ્વકર્મા મહિલાઓને ઉદાહરણ પશુમાં 40% મહિલાઓને ઉદાહરણ પશુમાં 40% મહિલાઓને દુધાળા પશુ પર 40% સબસિડી આપે છે. હમણાં પ્રયાગરાજમાં જે કુંભ મેળો થયો અને 67 કરોડ લોકોની વ્યવસ્થા એ આપણી સીધી છે. આપણે ગામમાં નાનો મોટો પ્રસંગ હોય તો એ કેટલી તકલીફ પડે છે. આપણો 6 મહિના જેવો આગ્રહ ચાલે, એમાં 67 કરોડ લોકોની વ્યવસ્થા અને જે કર્યું છે એને તમે બધા કોઈ ગયા હોય તો ખબર છે કેટલી સારી વ્યવસ્થા આપણે આપણી સરકારની સિદ્ધિ છે. વંદે ભારત ટ્રેન, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન આ બધું આપણે લાયા ને. હા ભારતમાલા રોડ, સર્જિકલ સ્ટ્રાઇક કરી જે એના ઘરે દેશમાં ઘરમાં ઘૂસી મારી ને ત્રાસવાદીઓથી છુટકારો મળે. સૌથી મોટો આતંકવાદીઓ ગમે ત્યારે મન ફાવે ત્યારે મુંબઈ ધડાકો હોય એવા નક્સલવાદ ત્રાસવાદથી છુટકારો મેળવવાનું કામ પણ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી